નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। વિશ્વ અંધધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓએ દ્રષ્ટિ ન હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું। શું કહી રહ્યા છે ડોક્ટર યુસુફ વોરા તેમજ રીતેશ દરજી, સ્થાનિક છોટાઉદેપુર। નમસ્કાર, મારું નામ ડોક્ટર યુસુફ વોરા। હું છોટાઉદેપુર ખાતે છેલ્લા 20 વર્ષથી એઝ એ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું। મારું પોતાનું ક્લિનિક અહીંયા હૈદરી ફિઝિયોથેરાપી સેન્ટરના નામે છે। સૌથી પહેલા તો આજે 14 સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડે ની સૌને શુભેચ્છાઓ પાઠવું છું। હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું। બધું જ હું મારી રીતે કરી શકું છું, જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું, મોબાઈલમાં દરેક એપ્લિકેશન યુઝ કરવા, લેપટોપ યુઝ કરવું, સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું। ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું। લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે। થેન્ક યુ। એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઈલાજ ચાલુ હતા, પણ ફરક ના પડતા ડોક્ટર યુસુફ સાથે આવ્યા છે। એક મહિનામાં જ્યારથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યારથી ખાસો ફરક છે। સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે, જેનાથી મને ખૂબ સારો રહ્યો છે। અને એમનું જીવન જોયું છે તો આપણાને મને શરમ આવે એવું જીવન છે એમનું। દરેક કામ પોતાની રીતે જાતે કરે છે। ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે। એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની, પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે, પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે, એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારું એમનું એ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।